કુળદેવી પ્રત્યે કે તમે જે ખાઓ એને ધરાવો, પાણી પીવો તો એને ધરાવો, ગમે તે વસ્તુ લાવો તો એને ધરાવો, બરોબર? તો કે છે કે માતાજી એને ધરાવાથી શું થશે? અમુક તો એવું કે 12 મહિને એકવાર નિવેદ આલે એટલે આવી જાય, બધું ના હોય શું કરવાનું હોય? એવાનું વાપરવું. પછી કે એક દાડો જો ગોણું ધરાવવાનું ભૂલી જાય તો કે માતા મારી નાખશે, કે ગોડી છે માતા કે તમે એક દાડો કદાચ ગોણું આજે ધરાવીને કાલ ભૂલી ગયા તો તમને મારે? એટલે આવો ડર કોઈ ગાલે કે ભાઈ આ નવું કરવટું ના કરાય, આવનારી વસ્તી નહીં કરે તો આવું આવો ડર. આવનારી વસ્તીને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા છે ને એ જાતે તમારા કરતા હારી ભક્તિ કરે. હવે વાત રહી કે કેમ માતાજીનો પ્રસાદ ધરાવવાનો, એનો ધરાવવાનો